નામો અરિહંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઓવાઝાયાણમ નામો લોયે સબ સાહુણમ એસો પંચ નમોકારો સબ પાવપાણાશણો મંગલાણં ચ સૌવીસિમ પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવૌ સંતિ સંતિ કરેલોએ પતો ગયે મણોત્તરમ પતો ગયે મણોત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના અધ્યયન નંબર 33 પ્રવચન નંબર 107 આજના પ્રવચનનો વિષય છે અશુભ નામકર્મ. આજના પ્રવચનનો વિષય છે અશુભ નામકર્મ અને કાળી ચૌદસ. અશુભ નામકર્મ અને કાળી ચૌદસ એ આજના પ્રવચનનો વિષય છે. 33મું અધ્યયન. આ અધ્યયનની અંદર ભગવાન આપણને કર્મનું સ્વરૂપ બતાવે છે કે હે મારા શિષ્યો, હે સાધકાત્માઓ, તમે કર્મથી બંધાયેલા છો. જાણતા જાણતા સમયે સમયે તમે કર્મને બાંધ્યા છે. કર્મએ તમને પૂરી રાખ્યા છે. આત્મા મોક્ષે જઈ શકે, પરંતુ કર્મએ રોક્યો છે. કર્મનું આવું સ્વરૂપ છે. જીવ કર્મ બાંધે છે, એનો વિપાક ભોગવે છે. જૂનો વિપાક પૂરો થાય એ પહેલા પાછા બીજા કર્મોનો વિપાક
ચાલુ થઈ જાય છે. આ છે સતત કર્મની પરંપરા. કર્મમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. જે સાધક આત્માને આશ્રવ અને સંવરનું જ્ઞાન હોય, નિર્જરાનું જ્ઞાન હોય, એ પોતે કર્મના બંધનમાંથી છૂટી શકે છે. આશ્રવ, સંવર અને નિર્જરા એનું જેને જ્ઞાન હોય છે એ આત્મા કર્મથી છૂટીને મોક્ષે જઈ શકે છે. છઠ્ઠા નંબરનું કર્મ છે નામ કર્મ. છઠ્ઠા નંબરનું કર્મ છે નામ કર્મ. નામ કર્મના બે ભેદ છે, અશુભ નામ કર્મ અને શુભ નામ કર્મ. અશુભ નામ કર્મ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. અશુભ નામ કર્મ એટલે શું? નામ કર્મ એટલે શું? એના ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. નામ કર્મ એટલે જે આપણને શરીર આપવાનું કામ કરે છે. નામ કર્મનું કામ શું? તો નામ કર્મ એ આપણને શરીર અને શરીરને લગતી બધી વસ્તુઓ નામ કર્મ આપે છે. શરીર આપવાનું કામ નામ કર્મ કરે છે. શરીરનો કલર આપવાનું કામ નામ કર્મ કરે છે. ઊંચાઈ આપવાનું કામ પણ નામ કર્મ કરે છે. શરીરનો વર્ણ, ગંધ, શરીરની જાડાઈ, શરીરની પહોળાઈ, શરીરની સુંદરતા, આ બધું આપવાનું કામ નામ કર્મ કરે છે. નામ કર્મને આપણા ત્યાં શાસ્ત્રમાં ચિત્રકારની ઉપમા આપવામાં આવી છે. નામ કર્મ ચિત્રકાર જેવું છે. ચિત્રકાર એટલે પેઇન્ટર. જેમ પેઇન્ટર એને પોતાને જેવી ઈચ્છા હોય એવું ચિત્ર બનાવે છે. નામ કર્મ પણ એવું જ છે. નામ કર્મને જેવી ઈચ્છા હોય એ પ્રમાણે આપણા શરીરનો આકાર આપે છે. પેઇન્ટરની ઈચ્છા પ્રમાણે ચિત્ર બને છે. એમ નામ કર્મની ઈચ્છા પ્રમાણે આપણું શરીર બને છે. શરીરના બધા અવયવો આપવાનું કામ આપણને નામ કર્મ કરે છે. નામ કર્મ શરીર સાથે સંકળાયેલું છે. નામ કર્મ શરીર સાથે સંકળાયેલું છે. ઊંચાઈ, જાડાઈ, પહોળાઈ, સુંદરતા, કદરૂપાપણું, અલગ અલગ શેપ, આ બધું આપવાનું કામ નામ કર્મ કરે છે. જુઓ, સંસારી દરેક જીવના શરીરના આકાર જુદા જુદા હોય છે. સંસારી દરેક જીવોના, મનુષ્યોના, તિર્યંચના, દેવદેવીના શરીરના કલર જુદા જુદા હોય છે. શરીરનો શેપ જુદો જુદો હોય છે. શરીરનો બાંધો જુદો જુદો હોય છે. આનું જો કોઈ કારણ હોય આનું જો કોઈ કારણ હોય તો એ છે નામ કર્મ. દરેકનું નામ કર્મ જુદું જુદું હોય છે. માટે એનું ફળ પણ જુદું જુદું હોય છે. કોઈને જાડું શરીર મળે છે, કોઈને પતળું શરીર મળે છે.
આ બધી નામકર્મની વિચિત્રતા છે. છઠ્ઠા નંબરનું નામકર્મ છે. નામકર્મના બે ભેદ છે, અશુભ નામકર્મ અને શુભ નામકર્મ. એમાંથી આજે આપણે અશુભ નામકર્મ ઉપર વિચાર કરવાનો છે. અશુભ નામકર્મ, અશુભ નામકર્મ અને કાળી ચૌદશ એ આજના પ્રવચનનો વિષય છે. અશુભ નામકર્મ કેવી રીતે બંધાય છે, અશુભ નામકર્મ કેવી રીતે ભોગવાય છે અને અશુભ નામકર્મનો કેવી રીતે ક્ષય થાય છે. આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. અશુભ નામકર્મ, અશુભ નામકર્મ 4 પ્રકારે જીવ બાંધે છે. સંસારી જીવ અશુભ નામકર્મ 4 પ્રકારે બાંધે છે. પ્રથમ નંબરનો પ્રકાર છે કાયાની વક્રતા. પ્રથમ નંબરનો પ્રકાર છે કાયાની વક્રતા. બીજા નંબરનો પ્રકાર છે ભાષાની વક્રતા. બીજા નંબરનો પ્રકાર છે ભાષાની વક્રતા. ત્રીજા નંબરનો પ્રકાર છે ભાવની વક્રતા. ત્રીજા નંબરનો પ્રકાર છે ભાવની વક્રતા. અને ચોથા નંબરનો પ્રકાર છે ક્લેશકારી પ્રવર્તન. અને ચોથા નંબરનો પ્રકાર છે ક્લેશકારી પ્રવર્તન. આ 4 પ્રકારે આપણે અશુભ નામકર્મ બાંધીએ છીએ. પ્રથમ નંબરનો પ્રકાર છે કાયાની વક્રતા. જો કાયાની વક્રતા રાખીએ તો આપણે અશુભ નામકર્મ બાંધીએ છીએ. કાયાથી વાંકા આચરણ કરીએ, કાયાથી પાપની પ્રવૃત્તિ કરીએ, કાયાને બહુ કડક રાખીએ. આવું કરવાથી જીવ અશુભ નામકર્મ બાંધે છે. કાયાની વક્રતા, કાયાથી આરંભ સમારંભ કરે, કાયાથી કોઈનું અપમાન કરે, કાયાથી કોઈનો અવિનય કરે. આ બધું છે કાયાની વક્રતા. કાયાથી વાંકા કામ કરે. કાયાની વક્રતાથી જીવ અશુભ નામકર્મ બાંધે છે. આ હતો પ્રથમ નંબરનો પ્રકારો. બીજા નંબરનો પ્રકાર છે ભાષાની વક્રતા. ભાષાની વક્રતા, કડવું બોલે, કઠોર બોલે, કર્કશ બોલે. આ બધું છે ભાષાની વક્રતા. કોઈને દુઃખ થાય એવું બોલે, ભાષાને બહુ કડક રાખે. કોઈને દુઃખ થાય એવું બોલે તો એને કહેવાય છે ભાષાની વક્રતા. જુઠ્ઠું બોલે, અસત્ય બોલે, મિક્સ બોલે તો આ બધું છે ભાષાની વક્રતા. આવું કરવાથી જીવ અશુભ નામકર્મ બાંધે છે. અશુભ નામકર્મ બંધાવાથી હવે એને બોડી અને બોડીના પાર્ટ અશુભ મળવાના. કારણ કે વક્રતા કરી કરીને જીવે અશુભ નામકર્મ બાંધ્યું છે. જે અશુભ નામકર્મ બાંધે છે એને વિપાક સ્વરૂપે બોડી અને બોડીના પાર્ટ, બોડીનો કલર, આ બધું અશુભ મળે છે. પ્રથમ નંબરનો પ્રકાર હતો કાયાની વક્રતા. બીજા નંબરનો પ્રકાર હતો ભાષાની વક્રતા.
ત્રીજા નંબરનો પ્રકાર છે ભાવની વક્રતા. ભાવની વક્રતા એટલે ભાવોને કલુષિત રાખે, ભાવની અંદર કપટ રાખે, ભાવો પોતે મેલા રાખે. મનના ભાવ અશુભ રાખે, મનના ભાવ એ પોતે પાપકારી રાખે, તો એને કહેવાય છે ભાવની વક્રતા. ભાવની વક્રતાથી જીવ અશુભ નામ કર્મો બાંધે છે. વક્રતા એટલે વાંકાપણું. વક્રતા એટલે વાંકાપણું, સરળતાનો અભાવ, એને કહેવાય છે વક્રતા. કાયાની વક્રતા, ભાષાની વક્રતા, ભાવની વક્રતા. અને ચોથા નંબરનો પ્રકાર છે ક્લેશકારી પ્રવર્તન. ક્લેશકારી પ્રવર્તન રાખવાથી આપણો જીવ અશુભ નામ કર્મ બાંધે છે. ક્લેશકારી પ્રવર્તન એટલે શું? ક્લેશકારી પ્રવર્તન એટલે ઝઘડો કરવો, વિખવાદ કરવો, વાતે વાતે ઝઘડો કરવો, એને કહેવાય છે ક્લેશકારી પ્રવર્તન. દરેક વાતને ઝઘડા ઉપર લઈ જવી, દરેક વાતને ચર્ચા ઉપર લઈ જવી, દરેક વાતનું મોટું સ્વરૂપ આપવું, દરેક વાતને બગાડી નાખવી, આનું નામ છે ક્લેશકારી પ્રવર્તન. અને આવું ક્લેશકારી પ્રવર્તન કરનાર એ પોતે અશુભ નામ કર્મ બાંધે છે. 4 પ્રકારની વક્રતા: કાયાની વક્રતા, ભાષાની વક્રતા, ભાવની વક્રતા અને ક્લેશકારી પ્રવર્તન કરનાર એ જીવ 4 પ્રકારથી અશુભ નામ કર્મ બાંધે છે. અશુભ નામ કર્મ બંધાવાના 4 કારણ છે. આવું બધું કરીને જે જીવ અશુભ નામ કર્મ બાંધે છે એને બધી શરીરને લગતી બધી અશુભ વસ્તુની પ્રાપ્તિ થાય છે. આ બધી વક્રતા આપણે છોડવાની છે. આ બધી વક્રતાને આપણે છોડવાની છે. એ આપણને ફળ સ્વરૂપે અશુભ વસ્તુઓ પ્રાપ્ત થાય છે, સારી વસ્તુઓ પ્રાપ્ત થતી નથી. આ હતો પ્રથમ નંબરનો પોઈન્ટ, અશુભ નામ કર્મ કેવી રીતે બંધાય છે. બીજા નંબરનો પ્રકાર છે અશુભ નામ કર્મ કેવી રીતે ભોગવાય છે. તો કે અશુભ નામ કર્મ 9 પ્રકારે ભોગવાય છે. એમાંથી પ્રથમ પ્રકાર છે શરીરપણે ભોગવાય છે. અશુભ નામ કર્મ શરીરપણે ભોગવાય છે. અશુભ નામ કર્મનું કામ શરીર આપવાનું. આપણને શરીર આપે છે નામ કર્મ. અશુભ નામ કર્મ આપણને નાનું શરીર આપે છે, આપણને કદરૂપું શરીર આપે છે, કોઈકને વૈક્રિય શરીર આપે છે, કોઈકને ઔદારિક શરીર આપે છે, કોઈકને આહારક શરીર આપે છે. શરીરપણે નામ કર્મ ભોગવાય છે. જેણે અશુભ નામ કર્મ બાંધ્યું છે એને અશુભ શરીર મળે છે, અને જેણે શુભ નામ કર્મ બાંધ્યું છે એને શુભ શરીર મળે છે. જુઓ, નિગોદના જીવોએ અશુભ નામ કર્મ બાંધ્યું છે. એક શરીરમાં અનંતા જીવો છે. વનસ્પતિના જીવોએ અશુભ નામ કર્મ બાંધ્યું છે. એક વૃક્ષની અંદર અનંત જીવો છે. અશુભ નામ કર્મ આપણને અશુભ શરીર આપે છે. તિર્યંચોને પણ અશુભ શરીર મળ્યા છે. જીવજંતુઓને પણ અશુભ શરીર મળ્યા છે. શરીરપણે ભોગવાય છે. નાનું શરીર, મોટું શરીર, વિચિત્ર શરીર,
આવી રીતે અશુભ નામકર્મ આપણને અશુભ શરીર આપે છે. પ્રથમ નંબરનો પ્રકાર હતો શરીર પણ ભોગવાય છે, અશુભ નામકર્મ. બીજો પ્રકાર છે અંગોપાંગ પણ ભોગવાય છે, અંગોપાંગ પ્રમાણે ભોગવાય છે. અંગ અને ઉપાંગ એ આપવાનું કામ પણ અશુભ નામકર્મ કરે છે. અંગ અને ઉપાંગ, માથું, ધડ અને હાથ પગ એ છે અંગ. આંગળીઓ, નખ એ બધું છે અંગોપાંગ. એ બધું આપવાનું કામ પણ નામકર્મ કરે છે. જેને અશુભ નામકર્મ બાંધ્યું છે એને અંગોપાંગ અશુભ મળે છે, અને જેને શુભ નામકર્મ બાંધ્યું છે એને અંગોપાંગ શુભ મળે છે. આ હતો બીજા નંબરનો પ્રકાર. અંગોપાંગ પણ અશુભ નામકર્મ ભોગવાય છે. ત્રીજા નંબરનો પ્રકાર છે હાડકાની મજબૂતાઈથી નામકર્મ ભોગવાય છે. હાડકાની મજબૂતાઈ, અશુભ નામકર્મ વીક હાડકા આપે છે. એવી રીતે નામકર્મ, અશુભ નામકર્મ ભોગવાય છે. જુઓ, પક્ષીઓના હાડકા એ બહુ વીક હશે, મનુષ્યના હાડકા એ બહુ વીક હશે. છેવટનું સંઘયણ, સંઘયણથી આ કર્મ ભોગવાય છે. અશુભ સંઘયણ મળે છે. જેણે અશુભ નામકર્મ બાંધ્યું છે એને હાડકાની મજબૂતાઈથી અશુભ નામકર્મ ભોગવાય છે. ચોથા નંબરનો પ્રકાર છે શરીરના શેપથી ભોગવાય છે. શરીરના શેપથી, શરીરના શેપથી નામકર્મ ભોગવાય છે. શરીરનો શેપ આપવાનું કામ પણ નામકર્મ કરે છે. જેણે અશુભ નામકર્મ બાંધ્યું છે એને બેડોળ શેપ મળે છે. એ જીવના શરીરને બેડોળ શેપ મળે છે, કદરૂપું શરીર મળે છે. આવી રીતે અશુભ નામકર્મ ભોગવાય છે. આ હતો ચોથા નંબરનો પ્રકાર. પાંચમા નંબરનો પ્રકાર છે અશુભ વર્ણ, અશુભ ગંધ, અશુભ રસ અને અશુભ સ્પર્શ. પાંચમા નંબરનો પ્રકાર છે અશુભ વર્ણ, અશુભ ગંધ, અશુભ રસ અને અશુભ સ્પર્શપણે અશુભ નામકર્મ ભોગવાય છે. એને અશુભ વર્ણ મળવાનો, એને શરીરનો કલર કાળો મળશે. જો ઘણા એવા માણસો હોય કે એમને કાળો કલર હોય છે એમના શરીરનો, ઘણાનો ઘઉંવર્ણનો કલર હોય છે અને ઘણા બહુ સ્વરૂપવાન હોય છે. આ વિચિત્રતાનું કારણ શું? તો આ વિચિત્રતાનું કારણ છે નામકર્મ. નામકર્મને પેઇન્ટરની ઉપમા આપવામાં આવી છે. એને જે જીવનું જેવું શરીર દોરવું હોય એવું એ પોતે દોરી શકે છે. અશુભ વર્ણપણે કોઈકને એમના શરીરનો વર્ણ અશુભ મળે છે. જો હાથી હશે એને એનું શરીર બ્લેક મળ્યું છે, સસલાને એનું શરીર વર્ણ સફેદ મળ્યો છે. કલર, શરીરના કલર આપવાનું કામ પણ અશુભ નામકર્મ કરે છે. શરીરની ગંધ, જો વનસ્પતિ હશે, કાંદા હશે એની ગંધ બહુ ખરાબ આવે છે કંદમૂળના જીવની. એવું કેમ? તો કે એ અશુભ નામકર્મ વાળું શરીર છે. અશુભ વર્ણ, અશુભ ગંધ, અશુભ રસ. અમુક વનસ્પતિઓના અશુભ રસ હોય છે, આપણે સહન ન કરી શકીએ, ચાખી ન શકીએ.
અશુભ ગંધ, અશુભ રસ અને અશુભ સ્પર્શપણે અશુભ નામકર્મો ભોગવાય છે. શરીરના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અશુભ આપવાનું કામ અશુભ નામકર્મ કરે છે. આવી રીતે અશુભ નામકર્મ ભોગવાય છે. આ હતો 5મો પ્રકાર. 6થા નંબરનો પ્રકાર છે દુર્ભાગ્યપણે ભોગવાય છે. જેણે અશુભ નામકર્મો બાંધ્યું છે, બધી વક્રતા કરીને વારંવાર વક્રતા કરીને જેણે અશુભ નામકર્મ બાંધ્યું છે એ દુર્ભાગ્યપણે ભોગવાય છે. દુર્ભાગ્ય એટલે બેડ લક. જો ઘણા જીવોના બેડ લક હોય છે, એનું રીઝન છે અશુભ નામકર્મ. અશુભ નામકર્મ અત્યારે પાસ થાય છે, એ જીવનું બેડ લક બનાવ્યું છે અશુભ નામકર્મ, એ દુર્ભાગ્ય નામકર્મ. દુર્ભાગ્ય નામકર્મ પણ એ ભોગવાય છે, અશુભ નામકર્મ. આ હતો 6થા નંબરનો પ્રકાર. 7મા નંબરનો પ્રકાર હોય છે દુસ્વરપણે ભોગવાય છે. 7મા નંબરનો પ્રકાર દુસ્વરપણે ભોગવાય છે. દુસ્વર એટલે ખરાબ અવાજ. દુસ્વર એટલે બોલવાનો અવાજ સારો ન મળવો, એને કહેવાય છે દુસ્વર. જો ઘણા જીવો હશે, એમને તોતડો અવાજ મળે છે, એમને કર્કશ અવાજ મળે છે, અશુભ નામકર્મ પાસ થાય છે. આ કર્મ બધા જીવોને સારો સ્વર આપતું નથી. જેણે અશુભ નામકર્મ બાંધ્યું છે એને અશુભ સ્વર આપે છે, એનો અવાજ કર્કશ હોય છે. જુઓ, કાગડાનો અવાજ કર્કશ છે, અશુભ નામકર્મ પાસ થાય છે, એના કારણે કાગડાનો અવાજ એ કર્કશ છે. દુસ્વરપણે આવી રીતે અશુભ નામકર્મ ભોગવાય છે. આ હતો 7મા નંબરનો પ્રકાર. 8મા નંબરનો પ્રકાર છે અનાદેયપણે ભોગવાય છે. અશુભ નામકર્મ કેવી રીતે બંધાય ભોગવાય છે? બાંધેલું અશુભ નામકર્મ આપણે કેવી રીતે ભોગવીએ છીએ? તો કે અનાદેયપણે ભોગવાય છે. કોઈ આપણી વાત માને નહીં, કોઈ આપણી વાત માને નહીં, એને કહેવાય છે અનાદેય નામકર્મ. કોઈ આપણું સાંભળે નહીં, કોઈ આપણું સાંભળે નહીં. કદાચ સાંભળે તો એક કાને સાંભળે અને બીજા કાનેથી કાઢી નાખે. કારણ કે આપણે અનાદેય નામકર્મનો ઉદય ચાલે છે. આપણે કહીશું તો બધા એને ગણકારશે નહીં. આવું કેમ? કેમ કે આપણો અનાદેય નામકર્મનો ઉદય ચાલે છે. અશુભ નામકર્મ પાસ થાય છે. ઘાટા પાડીને કહીશું તો પણ કોઈ સાંભળશે નહીં. અશુભ નામકર્મ પાસ થાય છે, અશુભ નામકર્મ ભોગવાય છે. આ હતો 8મા નંબરનો પ્રકાર. અને 9મા નંબરનો પ્રકાર છે અપયસથી ભોગવાય છે. 9મા નંબરનો પ્રકાર છે અપયસથી ભોગવાય છે. અશુભ નામકર્મ, બાંધેલું અશુભ નામકર્મ એ અપયસથી ભોગવાય છે. ગમે એટલું કામ કરીશું પરંતુ કોઈ યશ ના આપે. યશ ના આપે તો કઈ નહીં, પરંતુ ઉપરથી અપયશ મળે છે. આવું કેમ? તો કહે છે અશુભ નામકર્મ પાસ થાય છે. અપયશ નામકર્મ એ અશુભ નામકર્મની પ્રકૃતિ છે. કોઈ ગમે એટલું કામ કરે, કોઈ એને બિરદાવે નહીં, કોઈ એને થેન્ક્સ ન કહે, સારું કામ કર્યું હોય છતાં પણ આવું કેમ? અપયશ નામકર્મનો ઉદય ચાલુ થઈ ગયો છે.
અશુભ નામકર્મ પાસ થાય છે ત્યાં સુધી આવી પોઝિશન રહેવાની. આવી રીતે નવ નવ પ્રકારે બાંધેલું અશુભ નામકર્મ ભોગવાય છે. જીવ બાંધે છે વક્રતાથી. અશુભ નામકર્મ જીવ પોતે બાંધે છે વક્રતાથી અને ભોગવાય છે આવી રીતે. અશુભ શરીર મળે, અશુભ શરીરના વર્ણ મળે, અપયશ મળે, અનાદેય ભળું મળે, દુર્ભાગ્ય મળે, શરીરનો શેપ કદરૂપો મળે. આવી રીતે અશુભ નામકર્મ ભોગવાય છે. નામકર્મ એ 6ઠ્ઠા નંબરનું કર્મ છે. આ હતો બીજા નંબરનો પોઈન્ટ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે અશુભ નામકર્મ કેવી રીતે ક્ષય થાય છે. ત્રીજા નંબરનો પોઈન્ટ છે અશુભ નામકર્મ કેવી રીતે ક્ષય થાય છે. તો અશુભ નામકર્મ 3 પ્રકારે ક્ષય થાય છે. એમાંથી પ્રથમ નંબરનો પ્રકાર છે સમભાવ રાખવાથી. સમભાવ રાખવાથી અશુભ નામકર્મ ક્ષય થાય છે. જો બેડ લક હોય એ માણસે સંભાવ રાખવો પડે. કોઈ અપયશ આપતું હોય છતાં એ માણસે સંભાવ રાખવો પડે તો એનું અશુભ નામકર્મ નષ્ટ થાય છે. તો એનું અશુભ નામકર્મ ક્ષય થાય છે. પ્રથમ નંબરનો પ્રકાર હતો સમભાવ રાખવાથી. શરીર કદાચ કદરૂપું મળ્યું હોય સમભાવ રાખવો જોઈએ. શરીર કદાચ વિચિત્ર મળ્યું હોય, અંગોપાંગ બરાબર ન મળ્યા હોય, પરંતુ સમભાવ રાખવો જોઈએ. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ન કરવું જોઈએ. અવાજ કદાચ બરાબર ન મળ્યો હોય, આપણી વાતનો બધા અનાદર કરતા હોય, અનાદેય નામકર્મના કારણે આપણે સમભાવ રાખવો જોઈએ. સંભાવ રાખવાથી અશુભ નામકર્મનો ક્ષય થાય છે. આ હતો પ્રથમ નંબરનો પ્રકાર. બીજા નંબરનો પ્રકાર છે ધર્મ કરવાથી. ધર્મ કરવાથી અશુભ નામકર્મનો ક્ષય થાય છે. આપણે જેટલું જેટલું ધર્મ ધ્યાન કરીએ, ધર્મમાં એ શક્તિ છે, ધર્મમાં એ તાકાત છે કે અશુભ વસ્તુને એ ડિલીટ કરી દે છે, અશુભ વસ્તુને એ વોશ કરી દે છે. જેટલું જેટલું આપણે ધર્મ ધ્યાન વધારીશું અશુભ નામકર્મનો ક્ષય થાય છે. આ હતો બીજા નંબરનો પ્રકાર. અને ત્રીજા નંબરનો પ્રકાર છે ઉદીર્ણા કરવાથી. ઉદીર્ણા કરવાથી અશુભ નામકર્મનો ક્ષય થાય છે. ઉદીર્ણા કરવાથી જો કોઈ પોતે કિડનીને બદલાવે છે, શરીરના અવયવો બદલાવવા, એટલે ઉદીર્ણા કરવી, શરીરના અવયવોને બદલાવવા. કોઈ ની નંખાવે છે, પગની ની નંખાવે છે, એ થઈ ઉદીર્ણા. કોઈ કિડનીને બદલાવે છે, હાર્ટ ટ્રાન્સફર કરાવે, કોઈ સ્કિનને બદલાવે છે, કોઈ દાંતને બદલાવે છે, અશુભને દૂર કરીને, વાંકા ચૂકા દાંતને દૂર કરીને કોઈ દાંતને સારા બનાવે છે. આવી રીતે ઉદીર્ણા કરવાથી પણ અશુભ નામકર્મનો ક્ષય થાય છે. 3 પ્રકારે અશુભ નામકર્મનો ક્ષય થાય છે. પ્રથમ નંબરનો પ્રકાર હતો સમભાવ રાખવાથી. બીજા નંબરનો પ્રકાર હતો ધર્મ કરવાથી. અને ત્રીજા નંબરનો પ્રકાર છે ઉદીર્ણા કરવાથી અશુભ નામકર્મનો ક્ષય થાય છે. આપણે અશુભ નામકર્મ ન કરવું જોઈએ. એનાથી આપણને બધી બેડોળ વસ્તુઓ મળે છે, કદરૂપાપણું મળે છે, દુસ્વર મળે છે, અનાદેયપણું મળે છે. કોઈ આપણી વાતને સાંભળતું નથી. અશુભ વર્ણ, અશુભ ગંધ, અશુભ રસ અને અશુભ સ્પર્શ મળે છે. બધી અનિષ્ટ વસ્તુઓ મળે છે. અનિષ્ટ સ્વર, અનિષ્ટ ગંધ, અનિષ્ટ રસ, અનિષ્ટ સ્પર્શ. શરીર અને શરીરને લગતી બધી સામગ્રી
અશુભ આપણને આપે છે અશુભ નામકર્મ. અશુભ નામકર્મ બંધાય છે વક્રતાથી. વક્રતાનો આપણે ત્યાગ કરવાનો છે. આજે આપણે 3 પોઈન્ટ ઉપર વિચાર કર્યો છે. અશુભ નામકર્મ કેવી રીતે બંધાય છે, અશુભ નામકર્મ કેવી રીતે ભોગવાય છે અને અશુભ નામકર્મનો કેવી રીતે ક્ષય થાય છે. નામકર્મનો ક્ષય થવાથી, નામકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી આપણને 2 ગુણની પ્રાપ્તિ થાય છે. અત્યારે આપણા એ 2 ગુણ અવરાઈ ગયા છે. નામકર્મ આપણે એટલું બધું બાંધ્યું કે આપણા 2 ગુણ અવરાઈ ગયા છે. નામકર્મનો ક્ષય થવાથી એ 2 ગુણની આપણને પ્રાપ્તિ થાય છે. અરૂપીપણું અને અમૂર્તિમાન. એ 2 ગુણની આપણને પ્રાપ્તિ થાય છે. અરૂપીપણું અને અમૂર્તિમાન. આત્મા અરૂપી છે અને આત્મા અમૂર્ત છે. એ 2 ગુણની આપણને પ્રાપ્તિ થાય છે, અરૂપી અને અમૂર્ત. અત્યારે શરીરના કારણે આપણો આત્મા રૂપી છે અને શરીરના કારણે આપણો આત્મા મૂર્ત છે. પરંતુ જો શરીર છૂટી જાય, નામકર્મ છૂટી જાય, તો આપણે પછી રૂપી રહેતા નથી અને મૂર્ત પણ રહેતા નથી. આપણે અરૂપી અને અમૂર્ત બની જઈએ છીએ. નામકર્મના ક્ષયથી આવી રીતે 2 ગુણની આપણને પ્રાપ્તિ થાય છે, અરૂપીપણું અને અમૂર્તપણું. આત્મા તો અરૂપી છે અને અમૂર્ત છે, જ્યારે જે શરીર છે એ રૂપી છે અને એ છે મૂર્ત. ફરીથી આત્મા અરૂપી છે અને આત્મા અમૂર્ત છે, જ્યારે શરીર એ રૂપી છે અને શરીર એ મૂર્ત છે. નામકર્મ છૂટી જાય પછી રૂપીપણું અને મૂર્તપણું ચાલ્યું જાય છે. આત્મા અરૂપી અને અમૂર્તમાન બને છે. એના 2 ગુણ બહાર આવે છે. આપણે નામકર્મને છોડવાનું છે. નામકર્મના 2 પ્રકાર હતા, અશુભ નામકર્મ અને શુભ નામકર્મ. એમાંથી એક અશુભ નામકર્મ આજે આપણે જોયું છે. શુભ નામકર્મ આપણે પછી જોઈશું. અશુભ નામકર્મ કેવી રીતે બંધાય છે, કેવી રીતે ભોગવાય છે અને કેવી રીતે એનો ક્ષય થાય છે, એ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો. આજના પ્રવચનનો વિષય છે અશુભ નામકર્મ અને કાળી ચૌદસ. કાળી ચૌદસ એટલે શું? આજનો દિવસ કાળી ચૌદસનો છે. આપણા ત્યાં ચૌદસ અને પક્ષીનું બહુ મહત્વ છે. કાળી ચૌદસ, ચૌદસ અને અમાસના સૂર્યની ચંદ્રની ગેરહાજરી હોય છે. ચૌદસ અને અમાસ એ દિવસે ચંદ્ર હોતો નથી, મૂનની ગેરહાજરી હોય છે, આકાશ પોતે કાળું હોય છે, ચંદ્રના પ્રકાશનો અભાવ હોય છે. કાળી ચૌદસ, અંધારું હોવાના કારણે આને કાળી ચૌદસ કહેવામાં આવે છે. આ વર્ષની આ છેલ્લી ચૌદસ છે. ચૌદસ અને પક્ષી આ 2 જૈનો માટે બહુ મહત્વના દિવસ છે. પાવાપુરીની અંદર ભગવાન મહાવીર સ્વામીએ પોતાનું નિર્વાણના દિવસો નજીક જાણીને પોતાના કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની અંદર માત્ર આયુષ્યના 2 દિવસ જાણીને અણસણ તપની આરાધના કરી છે. આજના કાળી ચૌદસના દિવસે અણસનનો પ્રથમ દિવસ છે ભગવાન મહાવીર સ્વામીને. આવતીકાલે આવશે ભગવાનનું નિર્વાણ કલ્યાણક. આજે છે કાળી ચૌદસ.
ભગવાન બાર બાર પરિષદાઓ વચ્ચે બેઠા છે, અનશન સ્વીકાર્યું છે. વિપાક સૂત્રની અને ઉત્તરાધ્યન સૂત્રની પરમાત્મા વાંચણી આપે છે. ઉત્તરાધ્યન સૂત્ર એટલે ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના. જેમ એક પિતા હોય એ અંતિમ સમયે પોતાના પુત્રોને જે શિખામણ આપે, જે સલાહ આપે, એ સ્વરૂપે આ ઉત્તરાધ્યન સૂત્ર આપણને મળ્યું છે. ઉત્તરાધ્યન સૂત્ર એટલે ભગવાન મહાવીર સ્વામીની અંતિમ શિખામણો. એક પિતાએ પુત્રોને આપેલી આ અંતિમ શિખામણ છે. 12 પરિષદાઓ બેઠેલી છે. 18 દેશના રાજાઓ આવ્યા છે. પરમાત્મા પોતાની અસ્ખલિત વાણીની અંદર ઉત્તરાધ્યન સૂત્રનો ધોધ વહાવે છે. ઉત્તર અધ્યયન, આ છેલ્લું અધ્યયન, પછી આ જ્ઞાન ગંગોત્રી બંધ થવાની છે. આજે પરમાત્માના અણસરનો પ્રથમ દિવસ છે. પાવાપુરીની અંદર હીગડે ઠઠ માણસ ભરેલું છે. 18 દેશના રાજાઓ આવેલા છે. કાળી ચૌદસ, પરમાત્મા ઉત્તરાધ્યન સૂત્રના ભાવો વાંચે છે. જૈનો આને સ્વરૂપ ચૌદસી પણ કહે છે. સ્વરૂપ ચૌદસ, રૂપ ચૌદસ અને સ્વરૂપ ચૌદસ. બધા ઉત્તરાધ્યન સૂત્ર સાંભળતા જાય છે, સ્વરૂપના દર્શન કરતા જાય છે, આત્મ સ્વરૂપના દર્શન કરતા જાય છે. સ્વરૂપની પ્રાપ્તિ, સ્વરૂપનું જ્ઞાન એટલે જૈનો આને સ્વરૂપ ચૌદસ પણ કહે છે. કાળી ચૌદસ સ્વરૂપ ચૌદસ પણ ગણાય છે. કાળી ચૌદસ રૂપ ચૌદસ પણ ગણાય છે. પરમાત્માના ભાવો સાંભળતા સાંભળતા દરેક જીવોનું દુઃખ દર્દ ઓછું થાય છે. દરેક જીવ સંકિત પામે છે. દરેક જીવ કલ્યાણની વાતને સાંભળીને આનંદ વિભોર બને છે. દરેકના જીવનમાં અજવાળું પથરાય છે. એટલે જૈનો આ ચૌદસને સ્વરૂપ ચૌદસ પણ કહે છે. આપણે કાળી ચૌદસ માંથી રૂપ ચૌદસ માં જવાનું છે અને રૂપ ચૌદસ માંથી આપણે સ્વરૂપ ચૌદસ માં જવાનું છે. આપણે આપણા સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. જો કોઈક માણસ હશે, એ માણસને કોઈ કોઈન મળશે. પહેલા એને એમ લાગશે કે આ કોઈન પિત્તળનો છે. કોઈન એટલે સિક્કો. કોઈ માણસને સિક્કો મળ્યો, એને એમ લાગે છે કે આ કોઈન પિત્તળનો છે. આપણને પણ અત્યાર સુધી એમ જ હતું. આપણે પામર આત્મા છીએ, આપણી કોઈ શક્તિ નથી, આવું બધું આપણને હતું. પરંતુ અહીંયા ભગવાન આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવે છે કે તમારો આત્મા કઈ નાનો સૂનો નથી. તમે પામર આત્મા નથી, પરંતુ તમે પરમાત્મા છો. આવું જ્ઞાન આપણને ભગવાન કરાવે છે. તમે પણ મહાવીર બની શકો છો. તમે પણ વીરના સંતાનો છો. તમારા આત્માની અંદર પણ અનંત શક્તિ ભરેલી છે. 8 કર્મને તમે તોડી નાખો, તમે પણ વીર બની શકશો. તમે પણ મહાવીર બની શકશો. આવું સરસ ઉત્તરાધ્યન સૂત્રની વાંચણી પરમાત્મા આપે છે. સૌ સ્વરૂપનો બોધ કરે છે, સ્વરૂપની પ્રાપ્તિ કરે છે, સ્વરૂપને પીછાણે છે. સ્વરૂપને વધારે શુદ્ધ કરવા માટે સૌ સંલગ્ન બને છે. માટે જૈનો આને સ્વરૂપ દર્શન, સ્વરૂપ ચૌદસ પણ કહે છે. કાળી ચૌદસ માંથી આપણે સ્વરૂપ ચૌદસ માં જવાનું છે. રૂપ ચૌદસ, આપણે આપણા આત્માનું રૂપ જોવાનું છે. આપણા આત્માનું અસલી રૂપ શું છે? દ્રવ્યથી આપણે કેવા છીએ અને પર્યાયથી આપણે અત્યારે કેવા છીએ?
રૂપનું દર્શન કરવું. આપણે આપણા આત્માના રૂપનું દર્શન કરવાનું છે. રૂપ 14 અને કાળી 14. જુઓ, પેલા માણસને કોઈન મળ્યો, એને શરૂઆતમાં એમ લાગે છે કે આ કોઈન પિત્તળનો છે, પણ પછી એ માણસે કોઈનને કોઈક સોનીને બતાવ્યો અને સોની પોતે કહે છે કે આ કોઈન, આ સિક્કો સુવર્ણનો છે, આ સિક્કો ગોલ્ડ છે. પેલા માણસને સ્વરૂપનું દર્શન થઈ ગયું. એ માણસને સિક્કાનું સ્વરૂપ શું છે એનો ખ્યાલ આવી ગયો. પછી એ સિક્કાને સાચવે છે. પહેલા એ પિત્તળનો માનતો હોય છે અને પછી એ સુવર્ણનો માને છે. એ સોનીની વાત ઉપર વિશ્વાસ કરે છે. એને સિક્કા પ્રત્યે અહોભાવ થાય છે. બસ એવું જ છે. આ બધા ભગવાનના ભાવો સાંભળીને આપણો આત્મા પણ પામર આત્મા નથી, આપણો આત્મા પણ પરમાત્મા છે. આપણા આત્માનું પણ બહુ મહત્વ છે. આપણો આત્મા ભગવાન તુલ્ય હોવો જોઈએ. આપણો આત્મા ભગવાન જેવો હોવો જોઈએ. આપણો આત્મા મહાવીર જેવો હોવો જોઈએ. આવું કરવાથી સ્વરૂપ 14ની ઉજવણી થાય છે. આપણે આત્માનો મહિમા જાણવાનો છે. આપણે આત્માનું સ્વરૂપ જાણવાનું છે. મારા જેવા જ બધા આત્માઓ છે. જેવો મારો આત્મા છે એવો જ બીજાનો આત્મા છે. મારા આત્માને જેમ સુખ ગમે છે એમ બીજાના આત્માઓને પણ સુખ ગમે છે. આ બધું છે સ્વરૂપ 14. આપણે કાળી 14માંથી બહાર નીકળવાનું છે. આપણે રૂપ 14 અને સ્વરૂપ 14માં આવવાનું છે. જુઓ, આ દિવસે બધા પોતાના ઘરમાંથી કકળાટને બહાર કાઢે છે. જુઓ, આ દિવસે બધા પોતાના ઘરમાંથી કકળાટને બહાર કાઢે છે કે ઘરમાં કકળાટ ન હોવો જોઈએ. બહુ સારી વાત છે, બહુ સારો કન્સેપ્ટ છે. ઘરમાં કકળાટ ન હોવો જોઈએ. એ વાત તદ્દન સાચી છે. આપણે ઘરની અંદર આજથી આપણે સંકલ્પ કરીએ કે આપણા ઘરની અંદર કકળાટ ન હોવો જોઈએ, કોઈ ક્લેશ ન હોવો જોઈએ, ઝઘડો કરવાનો આપણો નેચર ન હોવો જોઈએ. આપણે ઘરને સ્વર્ગ બનાવીએ. આપણે સ્નેહથી રહીએ, બધાની સાથે સંપીને કરીએ. નાનાઓએ વિનય કરવાનો છે અને મોટાઓએ જતું કરવાનું છે. હળી મળીને રહેવાનું છે. ઘરની અંદર ક્લેશ ન હોવો જોઈએ. ઘરની અંદર ક્લેશ ન હોવો જોઈએ અને જીવનની અંદર કસાયો ન હોવા જોઈએ. આજે કાળી 14 આપણે ક્લેશ અને કસાયને વિદાય આપી દેવાની છે. ક્લેશ કરાવે છે કોણ? ક્લેશ કરાવે છે કોણ? તો કે ક્લેશ કરાવે છે કસાયો. ક્રોધ, માન, માયા, લોભ એ આપણને ક્લેશ કરાવે છે. જો ગુસ્સો આપણને ક્લેશ કરાવશે, ગુસ્સો ઝઘડા કરાવશે. ગુસ્સાને આપણે છોડી દઈશું તો આપણા ઘરની અંદર ક્લેશ થશે નહીં. માન, અભિમાન, ઈગો પ્રોબ્લેમ બધાને નડે છે. ઈગો પ્રોબ્લેમના કારણે ઝઘડા થાય છે. ઈગો પ્રોબ્લેમના કારણે કકળાટ થાય છે. ઈગોને પણ આપણે છોડી દેવાનું છે. વાકા ચૂકા આચરણ કરવાથી, માયા કપટ કરવાથી ઘરની અંદર કકળાટ થાય છે. કઈ છુપાવવાથી ઘરની અંદર કકળાટ થાય છે. માયા કપટ પણ છોડવાનું છે. લોભના કારણે પણ ઘરની અંદર કકળાટ થાય છે. લોભ એટલે અસંતોષ. અસંતોષના કારણે પણ ઘરના મેમ્બરો ઝઘડે છે. કસાઈ જો છૂટી જાય છે તો કકળાટ પણ છૂટી જાય છે. કાળી 14ના દિવસે આપણે આ કસાય અને કકળાટને છોડવાના છે. ભગવાન મહાવીર સ્વામીની જેમ આપણે આ કાળી 14ને સ્વરૂપ 14 બનાવવાની છે. પાવાપુરીની અંદર ઉત્તરાધ્યન સૂત્રની પરમાત્મા વાંચણી આપે છે. કાળી 14માંથી સૌ કોઈ રૂપ 14માં જાય છે અને રૂપ 14માંથી સ્વરૂપ 14માં જાય છે. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે અશુભ નામકર્મ અને કાળી 14. ઉત્તરાધ્યન સૂત્રની અંદર
પરમાત્મા આવા સુંદર ભાવોને બતાવે છે. જે આત્માઓ આ ભાવોને સાંભળશે, સમજશે, જીવનમાં ઉતારશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. આપણે પણ આ ભાવોને સાંભળીને સમજીને જીવનમાં ઉતારવાના છે. જે આત્માઓ સાંભળશે, સમજશે, જીવનમાં ઉતારશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમભાઈ ધમ બચ્ચા મિલ્યા મેણ કરમ અચ્ચ કરમ પયાઈનમ વિનયનમ જોગીનમ ગોસીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડી જીયમ. કાલે કહો સજાઓ, કાલે ના કહો સજાઓ, સજાઈએ સજાયમ, સજાઈએ ના સજાયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 થી 4 માહેલો કોઈ પણ થી 4 મને કે તમને લાગ્યો હોય તો અરિહંતનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસમી ઈચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે પરમાત્મા કાયમ માટે જયારે દેશના આપે ત્યારે કાયમ માટે સમોસાની રચના થાય જ નિયમથી. બરાબર છે. ના અમુક દર વખતે ના થાય. કોઈક વાર જ જગ્યા કે એવું મળે ને ત્યારે જો દેવોને જગ્યા કે એવું મળે, મોટી જગ્યા કે એવું, અને બધા ચાલીને ત્યાં પહોંચી શકે એવું હોય તો જ સમવસરણ બનાવતા હોય છે દેવો. યાર બાકી તો નોર્મલી નાની જેમ આપણે સભા ભેગી થાય ને, નાની સભા એવી રીતે, હા એવી રીતે પણ પ્રવચનો થતા હોય. ઉદ્યાનોમાં પ્રવચન થાય, ચર્ચા થાય. સમવસરણ તો ક્યારેક જ કોઈક વાર બને. એમના કલ્યાણકોમાં ઓલવેઝ બનાવે દેવો. અને બધી સમવસરણની રચના થાય એ વખતે 12 પ્રકારની પ્રવધા ભેગી થાય એ વખતે. હા થાય. એટલી પરિષદા તો ત્યારે જ આવે. માનો કે દેવ દેવીઓ બધા, ભવનપતિ દેવ દેવીઓ, પછી વાણવેંતર, વૈમાનિક દેવ દેવીઓ, એ બધા ક્યારે આવે? દર વખતે દેવ દેવી ના હોય. દર વખતે મનુષ્યો, તિર્યાંચ, કોઈ વાર તો ખાલી એકલા મનુષ્યો હોય, કોઈ વાર એમના સંતો જ હોય, કોઈ વાર રાજેન્દ્રભાઈ એવું બને. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવી ગયો. હા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા. હવે આગળ પ્રશ્ન. અશુભ નામકર્મ કેવી રીતે બંધાય છે? મીતુબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અશુભ નામ કર્મ 4 પ્રકારે બંધાય છે. પહેલું છે કાયાની વક્રતા, બીજું છે ભાષાની વક્રતા, ત્રીજું છે ભાવની વક્રતા, ચોથું છે ક્લેશકારી પ્રવર્તન. બરાબર છે, બરાબર છે. બહુ સરસ. હવે આગળ. બાંધેલું અશુભ નામ કર્મ, બાંધેલું અશુભ નામ કર્મ જ્યારે એનો વિપાક બતાવે છે, જ્યારે એનું ફળ બતાવે છે, ત્યારે કેવી રીતે બતાવે છે? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. સાતામાં. હા, સાતામાં, સાતામાં. એ 9 પ્રકારે એનો પેલો બતાવે છે કે શરીર સારું ન મળે, અશુભ ભાવ શરીર મળે, કુરૂપ શરીર મળે, એવું થાય. પછી અંગોપાંગ પણ ભોગવે કે અંગોપાંગ બધા અશુભ મળે, હાડકાની મજબૂતાઈ પણ સારી ન મળે, એકદમ છેવટું સંઘાણ ને એવું મળે. પછી શરીરના નામકર્મ, શરીર કોઈ ફળથી નામ અશુભ વર્ણગણ રસ સ્પર્શ મળે, દુર્ભાગ્ય નામકર્મ મળે, ભોગવાય. પછી દુસ્વર મળે, અવાજ ખરાબ હોય, કર્કશ અવાજ હોય, તોતડા પણ હોય, આવું બધું કર્કશ મળે. પછી અનાદય નામકર્મ ભોગવવું પડે, કોઈ એનું માને નહીં કશું. અપયશથી ભોગવાય, ગમે તેટલું કામ કરે તો પણ જશ ના મળે. આવી રીતે એનો ઉદય ચાલતો હોય ત્યારે જીવને આવી રીતે બધું ભોગવવું પડે. બરાબર છે, બરાબર છે.
એને બાંધ્યું તું વક્રતાથી જ્યોતિબેન એ રીતનું. અને વક્રતાથી ભોગવવાનું હા, આવ્યું. અને બાંધ્યું હોય છે વક્રતાથી ને પછી આવા બધા અશુભ ફળ એને મળે છે જ્યોતિબેન એ. બરાબર. એને બધું શરીર અને શરીરની અશુભ વસ્તુઓ, બધું જ અશુભ મળે. હા, શરીરની બધી વસ્તુઓ અશુભ આપે છે, અશુભ નામ કર્મ. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવી ગયો. હા, જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે અશુભ નામ કર્મનો કેવી રીતે ક્ષય થાય છે? અશુભ નામ કર્મનો કેવી રીતે ક્ષય થાય છે? મિતુબેન શાહ. અશુભ નામ કર્મનો 3 પ્રકારે ક્ષય થાય છે. એક તો છે કે સંભાવ રાખવાથી, એટલે કે જો આપણને અપયશ આપે તો પણ આપણે સંભાવ રાખવો પડે. બીજું છે ધર્મ કરવાથી, એટલે કે ધર્મમાં એવી શક્તિ છે કે આપણું એ અશુભ જે આપણી વસ્તુ એટલે જે પણ થયું હોય એ ડિલીટ કરી શકે છે ધર્મ. ત્રીજું છે ઉદ્દીણા કરવાથી, એટલે કે જેમ કે કિડની બદલાવી અને અવયવો બદલાવવા. બરાબર છે. આ 3 રીતે અશુભ નામ કર્મ નો ક્ષય થાય છે. ખ્યાલ આવ્યો? હમ. હા, જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. હા, હવે છેલ્લો પ્રશ્ન. કાળી ચૌદસ પાસે, કાળી ચૌદસ માટે આપણે શું સમજ્યા? કાળી ચૌદસ માટે આજે આપણે શું સમજ્યા? બકુલાબેન શાહ. હેલો. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં ગુરુજી. હા, સાતામાં સાતામાં. કાળી ચૌદસ એટલે કે આપણે જૈન ધર્મમાં ચૌદસ અને પૂનમ નું બહુ મહત્વ છે. અમાસનું ચૌદસ અને અમાસના ચંદ્રની ગેરહાજરી હોય છે, એટલે ચંદ્રના પ્રકાશનો અભાવ હોય છે, એટલે અંધારું હોવાના કારણે કાળી ચૌદસ કહેવામાં આવે છે. પાવાપુરીમાં આજે કાળી ચૌદસ ના દિવસે ભગવાન મહાવીર સ્વામીએ પોતાનું નિર્વાણ નજીક જાણીને અણસણની આરાધના શરૂ કરી. આજે એમને છઠની આરાધના શરૂ કરી. એમાં તેમને અંતિમ દેશના આપી. એમાં 18 દેશના રાજાઓ અને 12 પરિષદા સભામાં બેઠી હતી. એમાં વિપાક સૂત્ર અને ઉત્તરાધ્યાન સૂત્રની અંતિમ દેશના આપી. કોઈ પિતા પોતાના પુત્રને શિખામણ આપે, એવી જ રીતે આ અધ્યયન દ્વારા આપણને મહાવીર સ્વામી ભગવાને શિખામણ આપી છે. પાવાપુરીમાં આ દિવસે અકડેઠઠ માણસો હતા. જૈનો આ ચૌદસ ને સ્વરૂપ ચૌદસ પણ કહે છે. આમાં આત્માનું સ્વરૂપના દર્શન કરવાના હોય છે, એટલે કરવા માટે છે. ભગવાન મહાવીરના દરેક જીવનમાં અજવાળું પથરાયેલું છે. કાળી ચૌદસ માંથી રૂપ ચૌદસ માં જવાનું છે, ને રૂપ ચૌદસ માંથી સ્વરૂપ ચૌદસ માં જવાનું છે. કોઈકને જો કોઈ સિક્કો મળે, એને પિત્તળનો માને છે, એને ખબર નથી, એનો જાણ નથી, પહેચાન નથી, એટલે એને પિત્તળનો માનીને જેમ તેમ મૂકે છે. એવી રીતે આપણને પણ આપણા આત્માની ઓળખાણ નથી, એટલે આપણે આત્મા માટે કઈ કરતા નથી. પણ જો જ્યારે તે વ્યક્તિ સોની પાસે સિક્કો દેખાડવા જાય છે, ત્યારે સોની કહે છે કે આ સિક્કો તો બહુ મૂલ્યવાન છે, ગોલ્ડનો છે, અને તે વ્યક્તિને પિત્તળના સિક્કાનું સ્વરૂપ સમજાય છે, ત્યારે તેને સિક્કા પ્રત્યે અભાવ થાય છે. એવી જ રીતે ભગવાને આપણને આપણા આત્માની ઓળખાણ કરાવી છે કે તમારો આત્મા નાનો સૂનો નથી, તમે પણ મહાવીર બની શકો છો. તમારા આત્મામાં પણ શક્તિ ભરેલી છે. તમારા સ્વરૂપને તમે પીછાણો. જો આપણે આપણા સ્વરૂપને પીછાણશું તો ગોલ્ડ કોઈનના સિક્કાની જેમ આપણે પણ આપણા આત્માને સાચવશું. આજે કાળી ચૌદસ ના દિવસે બધા ઘરમાંથી કકડાટ કાઢે છે, પણ ઘરમાં કકડાટ આવે છે ક્યાંથી? તો ક્લેશ આવે છે ક્યાંથી? તો કસાય લાવે છે. તો આપણે નાના એ વિનય કરવાનો અને મોટા એ જતું કરવાનું, તો ક્યારેય કસાય થાય નહીં. અને માયા, કપટ, લોભ ના કારણે જ ઝઘડા થાય છે. કસાય છૂટી જાય તો કકડાટ પણ છૂટી જાય છે. આવું બરાબર સરસ ભગવાન મહાવીર સ્વામીએ સ્વરૂપ બતાવ્યું છે. બરાબર છે. બરાબર છે. બરાબર છે. જો કસાયોના કારણે આપણા ઘરની અંદર ક્લેશ થતો હોય છે, બકુલાબેન એ રીતનો ઈગો પ્રોબ્લેમ બધાને નડતો હોય કે મને કેમ પૂછ્યું નહીં, થાય છે બધું. એટલે ભગવાન કે જગ્યાએ તમે કસાઈ છોડી દેશો ને તો પછી
દર વર્ષે કેમ કકડાટ કાઢવો પડે છે? કારણ કે કસાય નતો કાઢ્યો. નથી કાઢતા, કસાય કાઢતા જ નથી. હા, ઈ એટલે પછી નિયમ જ ઘરમાં રહે છે. આપણે કાઢી આવીએ ને તોય પાછો કકડાટ ઘરમાં આવી જાય છે બકુલાબેન. ઈ તો બધું દ્રવ્યથી કાઢી આવે છે, બાકી તો હા. પડેલો જ રહે છે. એટલે ભગવાન કહે છે કે તમે જો કસાય કાઢશો ને, કસાય ઓછા કરશો તો તમારે છે ને કે ઘરની કકડાટ પણ નીકળી જશે. કે આવી રીતે કાળી ચૌદસ ને તમારે સ્વરૂપ ચૌદસ બનાવવાની છે. કે બનાવવાની છે. તમારું સ્વરૂપ ચોખ્ખું કરવાનું છે, કે આત્માનું સ્વરૂપ ચોખ્ખું કરવાનું છે. હમ. જેમ કપડું બગડી ગયું હોય ને તેને આપણે ચોખ્ખું કરીએ ધોઈને, તો એ પોતાના સ્વરૂપમાં આવી ગયું બકુલાબેન ધોયા બરાબર પછી. છે. ધોયા પછી બરોબર છે. પેલા એનામાં ડાઘા ડૂઘી હોય છે એટલે મેલું હોય છે બકુલાબેન. બરોબર છે. હા. અને પણ આપણે ધોઈ બધી કાઢીએ આત્માને પણ આપણે પછી. સાફ કરીએ તો હા, ચોખ્ખું થઈ જાય. એટલે 14 પક્ષીનું પ્રતિક્રમણ પણ આપણે કરવાનું અને કરવાનું. આપણા સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે, સ્વરૂપની કરવાનું. ઓળખાણ કરવાની છે. હમ. ખ્યાલ આવ્યો? હા, બરોબર. હા, જય જીનેન્દ્ર, જય મહાવીર. જય મહાવીર.